લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ તરફ આગળ વધતા પાટણના ખેડૂત. રાસાયણિક ખેતીના વધતા પ્રભાવ વચ્ચે પાટણ જિલ્લાના આંબાપુર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી નિર્મલકુમાર ચીમનભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન અને આયુર્વેદિક ઉત્પાદનોના નિર્માણ થકી તેઓ ખેતીને આત્મનિર્ભર અને નફાકારક બનાવવાની સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. શ્રી પટેલ પાસે હાલમાં અંદાજે 20 ગીર ગાયો, નંદી અને વાછરડા છે. પરિવારના તમામ સભ્યો ગૌશાળા અને પ્રાકૃતિક ખેતીના કાર્યોમાં સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ પોતાની અંદાજે 10 વીઘા જેટલી જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી અડદ, મગ, ઘઉં, બાજરી સહિતના પાકોનું ઉત્પાદન કરે છે. ખેતી સાથે ગૌશાળામાંથી પ્રાપ્ત ગોબર અને ગૌ ઉત્પાદનોના આધારે ધૂપ સ્ટીક, ગોનાઇલ સાબુ, શેમ્પૂ, તેલ, મધ, ચા, કોફી તેમજ આયુર્વેદિક ઔષધીય પ્રોડક્ટ્સનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. ઔષધીય છોડ ઉગાડી તેના પાવડર દ્વારા વિવિધ આયુર્વેદિક ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. કૃષિ ઉત્પાદન અને ગૌ ઉત્પાદનોના સંકલિત મોડેલ દ્વારા તેઓએ વાર્ષિક અંદાજે 20 થી 22 લાખ જેટલી આવક પ્રાપ્ત થઈ રહી છે. આ અંગે શ્રી નિર્મલકુમાર પટેલ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતના એકાદ વર્ષ ઉત્પાદન થોડું ઓછું થઈ શકે છે, પરંતુ જમીનમાં અળસિયા અને જીવસૃષ્ટિ વિકસ્યા પછી ઉત્પાદન અને જમીનની ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર વધારો થાય છે. જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાપસા જેવી પદ્ધતિઓનો નિયમિત ઉપયોગ તથા રાસાયણિક ખાતર અને દવાઓનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતીમાં ચોક્કસ સફળતા મળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જતો જીવન માર્ગ છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. મારું નામ નિર્મલકુમાર ચીમનભાઈ પટેલ, ગામ આંબાપુરા, તાલુકો જિલ્લો પાટણ. અમે અહીંયા લગભગ ગીર ગાય 19 થી 20 નાના મોટા વાછડા નંદીને થઈને 20 ગાયો છે અમારી જોડે. અને અહીંયા અમે પ્રાકૃતિક ખેતી કરીએ અને અમારી બધી જમીન જે 10 વીઘા છે ને બધી જમીન પ્રાકૃતિક મતલબ ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. એનાથી સારો એવો મતલબ માર્કેટની અંદર ભાવ પણ મળી રહે છે. અને મતલબ પ્રાકૃતિક કરવું હોય તો એની પાછળ તનતોડ મહેનત તો કરવી જ પડશે. અને અમારું આખું ફેમિલી આ ફિલ્ડની અંદર મતલબ ગૌશાળાની અંદર સામેલ છે અને બધા આની અંદર ખેતી કરીએ છીએ. આની અંદર બીજું કે અમે અહીંયા ગૌશાળાની અંદર ગોબર પ્રોડક્ટ પણ બનાવીએ છીએ, ધૂપ સ્ટીક, ગોનાઇલ, સાબુ, શેમ્પૂ, તેલ, મધ, ચા, કોફી, એ બધું જે ઓર્ગેનિક ખેતી છે અમારી, એ અમે ઔષધિઓ આની અંદર છોડ પણ ઉગાડીને એના પાવડર સ્વરૂપે પાવડર કરીને અમે આનો ઉપયોગ પ્રોડક્ટ આયુર્વેદિક ઔષધિઓ અને પ્રોડક્ટ બધી બનાવીએ છીએ. વાર્ષિક પાકોની અંદર અમે અડદ, મગ, ઘઉં, બાજરી આ બધું ઓર્ગેનિક ખેતી અમે કરીએ છીએ આની અંદર. અને એનું ઉત્પાદન લગભગ સરેરાશ ગણીએ 10 વીઘાનું તો 8 લાખ જેવું થાય. અને આયુર્વેદિક પ્રોડક્ટો અને ઔષધિઓને બધું ભેગું કરીને 20-22 લાખ રૂપિયાનું આવક છે અમારી. પ્રાકૃતિક ખેતીની અંદર જે ઉત્પાદનની વાત કરીએ આપણે તો એવું થતું હોય કે ઉત્પાદન આપણે શરૂઆતમાં એક જ વર્ષ, એનું રીઝન એ કે એની અંદર જ્યાં સુધી અળસિયા ડેવલપ નહીં થાય જમીનની અંદર, તમે 100% ઓર્ગેનિક મતલબ પ્રાકૃતિક ખેતી કરશો તો 100% રિઝલ્ટ મળશે. પણ એક જ વર્ષ એવું લાગશે કે આ વખતે સમજો 30 મણ થતું હતું તો 25 મણ, એનો ઘટાડો ખરો 100%, પણ નહિવત એમ નોર્મલ એમ. બીજા વર્ષથી તમે 100% મતલબ જીવામૃત, આચ્છાદન, ઘન જીવામૃત, વાપસા એનો ઉપયોગ કરશો તમે, અને કેમિકલ રાસાયણ એકદમ 0% સ્ટેજ ઉપર તમારે લાવવું પડશે. 1% બી તમે કેમિકલ નહીં છાંટો અને અળસી આવી જશે તો 100% તમારે એની અંદર સફળતા મળશે આ ઓર્ગેનિક ખેતી